आहूजा विद्यालय CTM अमदावाद विडियो लेक्चर में विद्यार्थी मित्रों आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों आपणे आगला लेक्चर में श्वसननो प्रथम तबक्को ग्लायकोलिसिस जोई गया है। हवे आपणो बीजो तबक्को जे छे ए ट्रायकार्बोक्सिलिक एसिड चक्र अथवा एने क्रेब चक्र कहेवामां आवे छे अथवा कणाभ सूत्रना आधारक एटले के मेट्रिक्स में थती प्रक्रिया वर्णवो। આવી રીતે આપણને આ પ્રશ્ન પૂછાય છે। તો આપણે શ્વસનના બીજા તબક્કાની આપણે વાત કરીએ તો શ્વસનનો જે બીજો તબક્કો છે એમાં प्रश्न केटली रीते पूछाय छे। तो आपणे प्रश्ननी वात करीए तो प्रश्न पूछाय छे ट्राय कार्बोक्सिलिक एसिड चक्र विषे वर्णो अथवा क्रेब्स चक्र वर्णो। क्रेब्स चक्र वर्णो अथवा कणाभ सूत्रना आधारक तेमज मेट्रिक्स में थती प्रक्रिया वर्णवो। थती प्रक्रिया वर्णवो अथवा अथवा जारक श्वसननो अथवा जारक श्वसननो जारक तबक्को वर्णो। तो प्रश्न आटली रीते आपणे पूछाय छे। आज आपणे चर्चा करी थी आ समीकरण ने अनुलक्षीने एमां एवुं हतुं के ग्लायकोलिसिस अने क्रेब चक्रनी मध्यवर्ती क्रियाओ कई थाय छे एने अनुलक्षीने छे आ। तो मित्रों जारक श्वसन में मुख्य घटनाओं कई कई थाय छे तो कणाभ सूत्र में थती जारक श्वसननी प्रक्रिया दरमियान ग्लायकोलिसिसनी अंतिम निपज पायरुवेट कोषरसमांथी कणाभ सूत्र में वहन पामे छे। तो जारक श्वसननी मुख्य घटनाओं तो पहला हाइड्रोजन अणुओना तबक्कावार दूर थवाथी, 3 CO2 ना अणुओ मुक्त थवाथी पायरुवेटनुं संपूर्ण ऑक्सिडेशन थाय छे। पछी बीजाणुओ एटले के इलेक्ट्रॉन हाइड्रोजन परमाणुमां भाग तरीके दूर थई O2 ना अणु तरफ वहन पामशे जेना कारणे एटीपीनुं संश्लेषण कणाभ सूत्रना अंतपटल पर थशे। आपणे आजे जोवानुं छे एवी ज आजे आपणे हाइड्रोजन अणुओना तबक्कावार दूर करीशुं, 3 CO2 ना अणुओ मुक्त थशे, पायरुवेटनुं संपूर्ण ऑक्सिडेशन थशे, इलेक्ट्रॉन एटले के बीजाणुओ हाइड्रोजन परमाणुमां भाग तरीके दूर थई O2 ना अणु तरफ वहन पामशे। तेनी साथे एटीपीनुं संश्लेषण कणाभ सूत्रना अंतपटल पर थशे। तो मित्रों ग्लायकोलिसिस अने क्रेब चक्रनी मध्यवर्ती क्रियाओ कई थाय छे तो कोषरस में आवेल कार्बोदितनुं ग्लायकोलाइटिक विघटन द्वारा निर्माण पामेल पायरुवेट कणाभ सूत्रना मेट्रिक्स में दाखल थाय छे। पायरुवेट डिहाइड्रोजिनेज उत्सेचक द्वारा ऑक्सीडेटिव डीकार्बोक्सिलेज
રિએક્શનની જટિલ સામયિક પ્રક્રિયાને ઉત્તેજન આપે છે અને પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝની સાથે અન્ય સહઉત્સેચક કાર્ય કરે છે, જેવા કે NAD અને સહઉત્સેચક કોણ છે? કોએન્ઝાઇમ. તો પાયરુવિક એસિડ, કોએન્ઝાઇમ, સહઉત્સેચક, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં એસિટાઇલ કોએન્ઝાઇમ બનશે, CO2 મુક્ત થશે, NADH H+ નું નિર્માણ થશે. તો આ એસિટાઇલ કોએન્ઝાઇમ ત્યારબાદ ચક્રીય પથ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર TCA ચક્રમાં પ્રવેશે છે. જુઓ, એ આ એસિટાઇલ કોએન્ઝાઇમ હવે ચક્રમાં પ્રવેશશે. તો આપણે અહીંયા સુધીની આ પ્રક્રિયા જોઈ. આપણે જે સમીકરણ સમજાવી તે ખ્યાલ આવી ગયો. હાલ આપણે સમીકરણ જોયું. પાયરુવિક એસિડ પ્લસ કોએન્ઝાઇમ પ્લસ NAD પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં Mg+2. તો આપણને શું મળ્યું? એસિટાઇલ કોએન્ઝાઇમ. અને બીજું શું મળ્યું? NADH અને CO2 મુક્ત થયું. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ. ખ્યાલ આવી ગયો. તો આપણે હાલ જે જોયું આની વાત કરી. હવે આ એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે એ આ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં શું થશે? આમ પ્રવેશ કરશે. ઓકે, ખ્યાલ આવે? તો અહીં જેની સમજૂતી હેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી આ ચક્રને શું કહેવામાં આવે છે? ક્રેબ્સ ચક્ર અથવા એને TCA ચક્ર કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ છીએ TCA ચક્રની આપણે વાત કરીએ તો TCA ચક્રનો પ્રારંભ એસિટાઇલ સમૂહની ઓક્ઝેલોએસેટિક એસિડ છે. ઓક્ઝેલોએસેટિક એસિડ OAA અને પાણી સાથે સંગઠિત થવાથી સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા સાઇટ્રેટ સિન્થેટેજ ઉત્સેચક દ્વારા થાય છે અને કોઈ એન્ઝાઇમના એક અણુને મુક્ત કરે છે. તો તમે જુઓ અહીંયા સાઇટ્રિક એસિડ બની ગયું. કોઈ એન્ઝાઇમના એક અણુને શું કરે? મુક્ત કરે છે. તો હવે આ સાઇટ્રેટનું આઇસોસાઇટ્રેટમાં તેના સમઘટકતા આઇસોમરેઝિસ દ્વારા થાય છે. આ ડીકાર્બોક્સિલેશનના 2 સળંગ તબક્કાઓ દ્વારા તે આગળ વધે છે, જે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ ત્યાર પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ કરે છે. સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રેટ, ત્યાર પછી આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. હવે સાઇટ્રિક એસિડના બાકીના તબક્કાની આપણે વાત કરીએ તો સક્સિનાઇલ કોએન્ઝાઇમ ઓક્ઝેલોએસિટિક એસિડમાં ઓક્સિડેશન પામીને ચક્રમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનિક એસિડના રૂપાંતરણ દરમિયાન GTPના એક અણુનું નિર્માણ થાય છે. અહીંયા આ પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહે છે. તો યુગ્મ પ્રક્રિયામાં GTP GDPમાં રૂપાંતર પામે છે અને ADPનું ATPમાં રૂપાંતર થાય છે. એટલે અહીંયા ATP નિર્માણ પામશે. અહીંયા આપણને અહીંયા ATP પ્રાપ્ત થશે. તો ચક્રમાં 3 સ્થાન આવે છે, જેમાં NADનું NADH2માં રિડક્શન થાય છે. એક સ્થાને FADનું FADH2માં. તમે જુઓ, એક અહીંયા NAD, એક અહીંયા NAD, એક અહીંયા NAD અને આ એક FAD. તો ચક્રમાં 3 સ્થાન, જેમાં NADનું NADH+H+માં રિડક્શન થશે.
અને એફએડીનું FADH2માં રિડક્શન થશે. જો TCA ચક્ર દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમનો ઉત્સેચકી એસિડનું નિરંતર ઓક્સિડેશન પામેલ ઓક્ઝેલો એસિટિક એસિડની પુનઃનિર્માણ થશે. તમે જો અહીંથી મેલિક એસિડ બનશે ને વળી પાછો ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. પણ પાયરુવિક એસિડના કેટલા અણુ હતા? 2. એટલે ચક્ર કેટલી વાર ફરશે? 2 વાર ફરશે. ચક્ર કેટલી વાર ફરે છે? 2 વાર ફરે છે. તો એને અનુલક્ષીને આપણને અહીંયા સમીકરણ પણ આપેલું છે. જો પાયરુવિક એસિડ 4NAD + FAD + 2H2O આધારકમાં પ્રક્રિયા થઈ, સામે આપણને 3CO2 4NADH 4H + FADH2 અને ATP. પણ આ એક જ વાર ચક્ર ફરે, એક જ પાયરુવિક એસિડ. આવા 2 હોય તો અહીંયા શું થઈ જશે? 8. અહીંયા 2. તો આ ગ્લુકોઝનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. NADH + H+ ના 8 અણુ, FADH2ના 2 અણુ અને 2 ATPના અણુઓનું નિર્માણ થાય છે. તો જો આખા ચક્રની આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ તો પ્રક્રિયાની આપણે વાત કરીએ તો જો મિત્રો આપણી પાસે સાઇટ્રિક એસિડ, સાઇટ્રિક એસિડનું આઇસોસાઇટ્રેટ, ત્યાંથી આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, એના પછી તમે જો આ જીટીપીની વાત કરીએ તો આ જે જીટીપી છે, જીટીપી તો જીડીપી પ્લસ પી તો એડીપી પ્લસ પી તો શું બને? એટીપી. તો આમ તમે જો આખા ચક્રની અંદર આપણે જોઈએ તો NADH કેટલા છે ટોટલ? આખા ચક્રમાં તમે જુઓ તો 1, 2, 3 અને આ 4. તો ચક્ર 2 વાર ફરે તો 8 NADH2. FADH2 એક ચક્ર 2 વાર ફરે એટલે 2 FADH2. એક ચક્ર 1 ATP ઉત્પન્ન થાય છે તો 2 વાર ફરે તો 2 ATP. ઓકે, તો અહીંયા આ જે છે એ ક્રેબ ચક્ર છે. ત્યાર પછી મિત્રો આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જોવાનું છે. શું જોવાનું છે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર પરીક્ષામાં પૂછાય છે. આ ત્રીજો તબક્કો છે. તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અથવા કણાભ સૂત્રના ક્રિસ્ટીના પટલમાં થતી પ્રક્રિયા વર્ણવો. તો હવે આપણે જોવાનું છે અથવા ETS વર્ણવો એવો પણ પ્રશ્ન પૂછાય છે. અથવા ETS વર્ણો એવો પણ પ્રશ્ન આપણને પૂછાય છે. તો હવે જુઓ તમે અહીંયા ક્રિસ્ટીના કણાભસૂત્રીય અંતઃપટલમાં પ્રક્રિયા થાય છે. મિત્રો આપણે જોયું ગ્લાયકોલિસિસમાં આપણી પાસે NADH2 બન્યા હતા, બરાબર ને? એવી જ રીતે ક્રેબ ચક્રમાં પણ NADH2 બન્યા હતા. હવે આ NADH2 ને આપણે એની અંદર આ NADH2 અને FADH2માં સંચય પામેલી જે ઉર્જા છે
એ મુક્ત થાય અને આપણે એને ઉપયોગમાં લેવાની છે. તો એમાં સંચય પામેલી ઉર્જાને મુક્ત કરવા માટે તેને વાતાવરણના O2 સુધી લઈ જવા પડે. તો ગ્લાયકોલિસિસમાં NaDH2 કેટલા પ્રાપ્ત થયા હતા? 2. ક્રેબ ચક્રમાં કેટલા હતા? 8. અને FADH2 કેટલા હતા? 2. આ બધાને આપણે વાતાવરણના O2 સુધી લઈ જવાના છે. બરાબર. તો વાતાવરણના O2 સુધી તમે લઈ જાઓ એટલે આપણને ATP પ્રાપ્ત થાય. તો શ્વસનની પ્રક્રિયાના હવેના તબક્કામાં આપણે જોઈએ તો NaDH2 અને FADH2માં સંચય પામેલી ઉર્જા મુક્ત થાય છે તેમજ ઉપયોગમાં લેવાય છે. આ ત્યારે થાય જ્યારે તેઓનું ઓક્સિડેશન ETS તંત્ર દ્વારા, આ કયું તંત્ર કહેવાય? ETS તંત્ર દ્વારા થાય છે અને પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન O2 ને પ્રાપ્ત થાય છે. તો ચયાપચય પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ દોરાય છે. તમે જો, ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ શું થાય છે? દોરાય છે. તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. કણાભ સૂત્રના આધારકમાં TCA ચક્ર દરમિયાન એટલે કે ક્રેબ ચક્ર દરમિયાન NaDH થી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન ઉત્સેચક NaDH ડિહાઇડ્રોજિનેઝ દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. આ NaDH દ્વારા શું થાય છે? ઓક્સિડાઇઝ થાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન અંતઃપટલની અંદર આવેલ યુબિક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. કોની તરફ થાય છે? યુબિક્વિનોન તરફ શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. આ યુબિક્વિનોન છે એની તરફ સ્થાનાંતરિત થાય છે. યુબિક્વિનોન FADH2ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે જે સાઇટ્રિક એસિડ ચક્રમાં સક્સિનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી યુબિક્વિનોન આ સાઇટોક્રોમ તરફ, સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C એની તરફ જશે. તમે જુઓ ઇલેક્ટ્રોન. સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન છે. જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો છે. જે ઇલેક્ટ્રોન સંકુલ 3 અને સંકુલ V વચ્ચે સ્થળાંતરિત કરાવનાર ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. સંકુલ 4 સાઇટોક્રોમ C ઓક્સિડેઝ સંકુલ છે જેમાં સાઇટોક્રોમ A અને 3 અને 2 કોપર કેન્દ્ર ધરાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી સંકુલ 1 થી સંકુલ 4 દ્વારા પસાર થાય છે ત્યારે તેમાં ATP સિન્થેટેઝથી યુગ્મિત થઈને ADP તેમજ અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા ATPનું નિર્માણ થાય છે. આ દરમિયાન સંશ્લેષિત થનાર ATP અણુઓની સંખ્યા દાતા પર નિર્ભર હોય છે. તો NADHના એક અણુના ઓક્સિડેશનથી ATPના 3 અણુનું નિર્માણ થાય છે. જ્યારે FADH2ના એક અણુમાંથી ATPના 2 અણુ બને છે. આપણે જોઈએ અહીંયા આ NaDH2 પસાર થયો તો 1, 2 અને 3 ATP ઉત્પન્ન થઈ. FADH2 એ 2 ઉત્પન્ન થઈ. તો આપણે એવું લખી શકીએ કે એક NaDH2
તો સામે 3 ATP અને એક FADH2 તો 2 ATP. બરાબર. તો શ્વસનની જારક પ્રક્રિયા O2ની હાજરીમાં પૂર્ણ થાય છે. પ્રક્રિયાના અંતિમ તબક્કામાં ઓક્સિજનની ભૂમિકા સીમિત છે. જો કે ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે, કારણ કે આ સમગ્ર તંત્રમાં H2ને મુક્ત કરી સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે. તો ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે અને H2ઓના નિર્માણ માટે. તો શ્વસનની આ પ્રકારની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે, જેના ફળરૂપે આ ક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહે છે. તો હવે આપણે આ એટીપી કણાભસૂત્રમાં એટીપીના સંશ્લેષણની સમજૂતી જોઈએ. આપણે કયો પ્રશ્ન જોઈશું? આપણે એટીપી આપણે બોલ્યા, પણ એટીપી ઉત્પન્ન કેવી રીતે થતી હોય છે એમાંથી? આપણે જેમ આગળના ચેપ્ટરમાં પણ જોયું તો ખબર છે, કિમિયોસ્મોટિક સિદ્ધાંત પ્રકાશ સંશ્લેષણમાં કિમિયોસ્મોટિક સિદ્ધાંત સમજાવો અથવા કણાભસૂત્રોમાં એટીપી સંશ્લેષણની સમજૂતી આપો. કિમિયોસ્મોટિક સિદ્ધાંત સમજાવો અથવા કણાભસૂત્રમાં એટીપી સંશ્લેષણની સમજૂતી આપો. તો આપણને અહીંયા કણાભસૂત્રમાં એટીપી સંશ્લેષણની રેખાંકિત પ્રસ્તુતિ કરેલી છે. તો તમે જુઓ, એટીપી એ સંકુલ બે મુખ્ય ઘટકો ધરાવે છે, F0 અને F1. શું ધરાવે છે? F0 અને F1. આ કણાભસૂત્રની અંતપટલની વાત, આ અંતપટલ છે, એની આ બહારની બાજુ છે અને આ અંદરનો આધારક ભાગ છે. ઓકે. તો એટીપી એ બે મુખ્ય ઘટક F0 અને F1 ધરાવે છે. હવે F1 શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમય પ્રોટીન સંકુલની બનેલી છે, જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ અને એડીપીમાંથી એટીપીનું સંશ્લેષણ થાય છે. તો F0 એક અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે. આ F1ની વાત કરીએ આપણે. F1 શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમય પ્રોટીન સંકુલની બનેલી છે, જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ અને એડીપીમાંથી એટીપીનું સંશ્લેષણ થાય છે. F0ની વાત કરીએ તો F0 એક અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે, જે ચેનલ બનાવે છે, જેના દ્વારા પ્રોટીન આંતરિક પટલને પાર કરે છે. હવે ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી પસાર થવાથી એટીપીના ઉત્પાદન માટે F1 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી એટીપીના ઉત્પાદન માટે F1 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. ઇલેક્ટ્રોન
પ્રોટોન કેમિકલ ઢાળના ફળ સ્વરૂપે 2H+ આયન આંતરપટલીય અવકાશમાંથી F0માં થઈને કણાભ સૂત્રના મેટ્રિક્સ એટલે કે આધારક તરફ ગતિ કરે છે. તમે જો આ 2H+ ગતિ કરશે જેથી એક એટીપીનું સંશ્લેષણ થશે. 2H+ અહીંથી પસાર થશે ત્યારે એક એટીપીનું સંશ્લેષણ થશે. તો આપણે જોયું કે 2H+ તો પસાર થવાના. આપણે આગળ જોયું ને 2H+, આ જે 2H+ છે અહીંયા આ 2H+, બધા 2H+ એ માર્ગે શું થશે? પસાર થવાના. તો હવે ત્યાંથી પસાર થાય 2H+, તો અહીંયા એ 2H+ જે છે એથી પસાર થશે ત્યારે એક એટીપીનું શું થાય છે? સંશ્લેષણ થાય છે. તો મિત્રો આ કિમિયોસ્મોટિક સિદ્ધાંત અથવા એવી રીતે પૂછાય કે કણાભ સૂત્રમાં એટીપી સંશ્લેષણની સમજૂતી આપો, તો આપણે આટલું લખીશું અને આવી રેખાંકિત આકૃતિ દોરીને બતાવીશું. ઓકે, તો મિત્રો આપણે અહીંયા આજે ક્રેબ્સ ચક્ર જોયું અથવા એને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ચર્ચા કરી. ત્યારબાદ આપણે કિમિયોસ્મોટિક સિદ્ધાંત કણાભ સૂત્રમાં એટીપીનું સંશ્લેષણ કેવી રીતે થાય છે તે જોયું. હવે મિત્રો આપણે શ્વસન સંતુલન ચાર્ટ જોવાનો છે. શ્વસન સંતુલન ચાર્ટ જોવાનો છે. એ ચાર્ટ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.